નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. પાદરા પાસે ગંભીરા બ્રિજના બે કટકા થતા 12 લોકોના મોત. 150 ફૂટ ઊંચેથી વાહનો મહી નદીમાં ખાબક્યા. મોતની ચીચિયારીઓથી ગુંજ્યો નદીનો પટ. વહેલી સવારે સ્નાન કરી પૂજાપાઠ કરી કોઈ પોતાના વાહનમાં તો કોઈ ખાનગી વાહનમાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. એક પરિવાર બગદાણા માનતા કરવા જતો હતો. કેટલાક ટ્રક અને બાઇક ચાલકો પણ કામથી નીકળ્યા હતા. પૂરપાટ વાહનો વડોદરાથી આણંદને જોડતા મહીસાગર નદી પરના 40 વર્ષ જૂના ગંભીરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ બરાબર 7 વાગ્યાનો સમય હતો અને જર્જરિત થઈ ગયેલો ગંભીરા બ્રિજ કડાકા સાથે તૂટી પડ્યો. માત્ર ક્ષણવારમાં જ બ્રિજના બે કટકા થઈ જતા પૂરપાટ જતા બે ટ્રક, એક બોલેરો જીપ, એક ઇકો કાર અને 2-3 બાઇક ધડામ દઈને 150 ફૂટ ઊંચેથી મહી નદીમાં પડ્યા. નદીમાં વાહનો તરવા લાગ્યા. આ સાથે બ્રિજ પર આક્રંદ છવાઈ ગયો. હાહાકાર મચી ગયો. જાણે ધરતીકંપ આવી ગયો હોય તેવો અવાજ આવ્યો. પાણીમાં ખાબકતા જ સવારમાં કારમાં અડધી ઊંઘમાં રહેલા લોકો ટપોટપ મહી નદીના પાણીમાં ડૂબવા લાગ્યા. મરણ ચીસોથી મહી નદીનો પટ ગુંજવા લાગ્યો. બચાવો બચાવોની બૂમો સાંભળવા લાગતા જ મુજપુર સહિતના આસપાસના ગામના લોકો ટોળે ટોળા એકઠા થઈ ગયા. સ્થાનિક તંત્ર પણ પહોંચી ગયું. લોકોએ બોટ સાથે પહોંચી ડૂબેલા લોકોને બચાવ્યા, બાળકોને બહાર કાઢ્યા. એક બાદ મૃતદેહને બહાર કાઢતા મૃતકોના પરિવારજનો પણ હિબકે ચડ્યા. કુલ 9 થી વધુ લોકોના મોત થયા, જ્યારે 9 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા, જેમને હોસ્પિટલને સારવાર માટે ખસેડાયા. આ અંગેની જાણ થતાં સ્થાનિક સાંસદ, ધારાસભ્ય સહિતના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા, વાહનોને બહાર કાઢ્યા. આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે. પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હતો. આ અંગે પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી. મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ની આર્થિક સહાયની જાહેરાત કરી. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિવારજનો માટે 4 લાખની અને ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાયની જાહેરાત કરી. સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા. તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરાયા છે. બગદાણા માનતા પૂરી કરવા જતા પરિવારનો માળો વિખેરાયો. માતાનું આક્રંદ સાંભળી રડી પડજો. આ મહિલાનું આ આક્રંદ તમારા પણ રૂવાડા ઊભા કરી દેશે. વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજના બે કટકા થયા બાદ 150 ફૂટ ઊંચેથી નીચે પડ્યા બાદ કંઈક આ રીતે એક માં તેમના પતિ અને પુત્રને બચાવવા માટે આક્રંદ કરતી જોવા મળી. 40 વર્ષ જૂનો બ્રિજ તૂટી જતા 4 થી વધુ વાહનો ડૂબી ગયા, જેમાં એક મહિલા, તેનો પતિ અને પુત્ર પણ વાહન લઈને જતા હતા. તેઓ પણ ધડામ દઈને મહી નદીમાં ખાબક્યા. કાર સાથે મહિલાનો પતિ અને પુત્ર નદીમાં ડૂબી ગયા. ત્યારે મહી નદીના વહેણમાં એક માં હૈયા ફાટ રુદન કરી પોતાના વહાલસોયા પુત્ર અને પતિને બચાવો બચાવની બૂમો પાડતી જોવા મળી. કુલ 7 લોકો એક પ્રાઇવેટ ગાડીમાં બગદાણા જઈ રહ્યા હતા, ત્યારે પુલ તૂટી જતા નીચે ખાબક્યા. આ મહિલા ડિક્કી પાસે બેઠી હોવાથી કાચ તોડીને બહાર નીકળી ગઈ. ફસાયેલા અન્ય કોઈને બચાવી શકી નહીં. સતત 1 કલાક સુધી બચાવો બચાવની બૂમો પાડતી રહી. માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દે તેવો હતો. ગાડીમાં કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે. બધા અંદર જ છે? બધા હા, મારા અંદર જ છે. મારો આવડો દીકરો છોકરો પોઝિટિવ ગયો છે. મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બહેન છે, બધા છે. કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા. મારો બહુ બધાનો છોકરો છે, અમે એને પગે લગાડવા જતા હતા. બીજી તરફ એક યુવાનનો ડૂબતો લાઈવ વિડીયો પણ જોવા મળ્યો. બ્રિજ તૂટતા યુવાન નદીમાં ખાબક્યો. ત્યારે યુવાનને તરતા આવડતું હોવાથી થોડી વાર માટે જીવ બચાવવા પ્રયત્ન કર્યો. બાદમાં માત્ર 7 સેકન્ડમાં જિંદગીનો જંગ હારી ગયો. મહી નદીમાં ડૂબવા લાગ્યો. આ તરફ સુરતનો કામરેજ બ્રિજ પણ તૂટું થવાની તૈયારીમાં. પાદરામાં ગંભીરા બ્રિજના 2 કટકા થયા. ગુજરાતના અનેક એવા બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે. એમાંનો એક બ્રિજ છે સુરતના કામરેજનો.
સુરત મુંબઈ હાઈવે પરનો કામરેજ બ્રિજની હાલત ખસ્તા થઈ ગઈ છે. NH48 પરનો તાપી નદીનો બ્રિજ ખખડધજ છે. બ્રિજમાં મોટું ગાબડું પડ્યું છે. બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યા થઈ ગઈ છે. બે સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી. આ વાતની જાણ થતાં થોડા દિવસ પહેલા જ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ બાબતે નોંધ લીધી હતી, છતાં કોઈ કામગીરી કરવામાં ન આવી. આ બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે. ગોધરાના સાંકલીના કોઝવેમાં મોટું ગાબડું પડ્યું. ગોધરાના સાંકલી આંટાથી કાલિયા કુવાને જોડતા રસ્તા પર આવેલા કોઝવે પર મોટું ભંગાણ સર્જાયું, જેના કારણે અજાણ્યા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વધી ગયો છે. કોઝવેનો સ્લેબ એક બાજુથી તૂટી ગયેલો હોવા છતાં કોઈ પ્રકારનું બોર્ડ મૂકવાની તસ્દી પણ તંત્ર દ્વારા લેવાઈ નથી. રસ્તા સાઈડમાં પણ મોટા ગાબડા જોવા મળ્યા, જેના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે. વાહન ચાલકો જવાબદારોની બેદરકારીને લઈ જીવના જોખમે વાહન લઈ પસાર થવા મજબૂર બન્યા છે. સાઈડ પર કેટલાક ઠેકાણે ગાબડા પડ્યા છે, જેમાં પણ વાહન ખાબકવાની સ્થિતિ છે. હાલ તો આ કોઝવેને લઈને તંત્રએ આંખ આડા કાન કરી લીધા છે, પણ સ્થાનિકોએ લોકોની ચિંતા કરી ભંગાણ પાસે આડાશ મૂકવામાં આવી છે. ભરૂચના આમોદથી જંબુસરને જોડતા બ્રિજના પણ ગમે ત્યારે થશે બે કટકા. ભરૂચના આમોદથી જંબુસરને જોડતા બ્રિજના પણ ગમે ત્યારે બે કટકા થઈ જશે. તમને વિશ્વાસ ના આવતો હોય તો આ દ્રશ્યો જોઈ લો. બ્રિજમાં ઠેર ઠેર પડી ગયા છે ગાબડા. એટલા મોટા કાણા પડ્યા કે ઉપરથી નીચે નદી દેખાઈ રહી છે. અમુક જગ્યાએ બ્રિજના બે સ્પાન અલગ થઈ ગયા છે. રીતસરની મોટી તિરાડ પડી ગઈ છે. આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર પણ પાદરાના બ્રિજની જેમ આ બ્રિજના કટકા થાય તેની રાહ જોઈ રહ્યું છે. અહીંથી દરરોજ અઢળક વાહનો પસાર થાય છે. જીવના જોખમે લોકો પસાર થાય છે, છતાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ મોટા પાયે મરામત કરાવવામાં નથી આવી. માત્ર તાત્કાલિક પેચવર્ક કરીને કામ ચલાવવાની કવાયત થતી હોય છે, જે ગંભીર દુર્ઘટનાનું આમંત્રણ બની શકે છે. રાજકોટના માલિયાસણ ગામે રોડ પર છવાયું કિચડનું સામ્રાજ્ય. રંગીલું રાજકોટ હવે ખાડેલું રાજકોટ બન્યું છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા માલિયાસણ ગામ નજીક રોડ પર કિચડનું સામ્રાજ્ય છવાયું છે. 7 હનુમાન મંદિરથી સોખડા ગામ તરફ જવાના રસ્તે એટલો કાદવ છવાયો, જે વાહન ચાલક નીકળે તે તમામ અહીં લપસી પડે. એક બાદ એક ધડાધડ કાદવમાં પડતા લોકો દેખાયા તો રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને જાણે ચંદ્ર પર વાહન ચલાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આ અંગે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલું ન લેતા લોકોમાં નારાજગી વ્યાપી છે. 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે વરસાદ. 2-3 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો ખુશ થયા છે, પરંતુ સૌરાષ્ટ્રના ધરતીપુત્રો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં 10મી થી 12મી જુલાઈ સુધી ચોતરાફાળ વરસાદ પડશે, તો અન્ય વિસ્તારમાં પણ 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. ઠંડા પવનો ફૂંકાશે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. हेवी रेनफॉल का भी वार्निंग है गुजरात रीजन के लिए अगले 7 दिन, और जो सौराष्ट्र कच्छ के लिए 12 और 13 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग है. વડોદરા અજવા સરોવરનું પાણી ખાલી કરવા માટે ઇતિહાસમાં પ્રથમ વખત પંપનો ઉપયોગ. વડોદરા અજવા સરોવરનું પાણી ખાલી કરવા માટે ઇતિહાસમાં પ્રથમ વખત પંપનો ઉપયોગ કરવામાં આવ્યો. સરોવરનું પાણી ખાલી કરવા માટે કોર્પોરેશને 14 પંપ લગાડ્યા છે, જે પૈકી 8 પંપ શરૂ કરી દેવાયા છે. આજવા સરોવરની સપાટી 211 ફૂટથી ઘટાડીને 208 ફૂટ સુધી લઈ જવાશે. ભારે વરસાદમાં વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર ભરાય તે પહેલા જ કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરાયું છે. આજવા સરોવરમાંથી દર કલાકે 16,800 ક્યુબિક પાણી સૂર્યા નદીમાં ઠાલવવામાં આવશે. પૂરની સ્થિતિ ટાળવા પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ પંપ શરૂ કર્યા. દર કલાકે 16,800 ક્યુબિક મીટર પાણી સૂર્યા નદીમાં ઠલવાશે. અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના ટળી છે. પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બીટ જતા સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરેલી બોટ પલટી મારી. બોટ ઓવરલોડ થવાને કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડ્યા. એક બોટ ચાલક અને એક મહિલા બોટમાં સવાર હતા. મહિલાને ઈજા થતા રાજુલા બાદ અમરેલી હોસ્પિટલ રેફર કરાયા છે. શિયાળ બીટ જવા માટે દરિયાઈ માર્ગ હોવાથી 12 માસ અહીં બોટ મારફતે આવજાવ કરે છે. રેતી સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. દાહોદના ખેડૂતોને 5 દિવસે પણ નથી મળતું ખાતર. વરાપ નીકળતા ખેડૂતો ખેતી કામમાં જોડાયા છે, ત્યારે ખાતરની તાતી જરૂર છે, પણ દાહોદના ખેડૂતોને નથી મળી રહ્યું ખાતર.
દાહોદ જિલ્લાના લીંબડીનગરના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામી છે. ખેડૂતો વહેલી સવારથી જ કતારો લગાવી ઊભા રહ્યા છે અને જ્યારે ખાતર લેવાનો વારો આવે ત્યારે ખાતર ખતમ થઈ જતા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને 5-5 દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. હાલ ખેતીમાં 5 ખાતરની થેલીની જરૂર છે, તેની સામે માત્ર 1 કે 2 અથવા 3 થેલી મળે છે. ખેડૂતોએ ખરીફ પાકનું મોંઘા ભાવનું બિયારણ લાવી વાવણી કરી છે. હવે ખાતર મૂકવાની વારી આવી છે ત્યારે જો સમયસર ખાતર ન મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય તેમ છે. 3-4 દિવસથી સાહેબ ખાખાઈ રહેશે, બરાબર, અને ખાતર હજી પૂરતો પ્રમાણમાં મળતું નથી. 5 વાગ્યાથી પહેલાં લાઈનમાં આવ્યા તો 9-10 વાગે નંબર લઈ ગયો. દરરોજ 4-5 ધક્કા જ ખાઈ રહ્યા છે. આવ્યું નથી, ખાતર નથી આવ્યું, ખોટા બહાના કરે અમે ધક્કા ખોટા ખવાડે. ચૈતર વસાવાની પાપ લીલાના નાદથી ડેડિયાપાડા ગુંજ્યું, મહિલાઓએ કર્યો વિરોધ. ધારાસભ્યને એવા અભદ્ર શબ્દો આપણા આગેવાનો મહિલા હોય કે ભાઈ હોય કે બહેનો માટે એના મોઢેથી આ શબ્દો શોભતા નથી. અમારી બહેનને એના ચરિત્ર પર કિચડ ઉડાડ્યું છે એને ચલાવી લેવામાં નહીં આવે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પાપ લીલા. ચૈતર વસાવા મહિલાઓ વિરોધી. ચૈતરે મહિલા સરપંચને ગાળો આપી, અભદ્ર વર્તન કર્યું, ધક્કા માર્યા સહિતના નારાઓથી ડેડિયાપાડાના રોડ ગુંજી ઉઠ્યા. ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડાને મહિલાઓએ ગજવ્યું હતું. મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગમાં ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી તેમજ સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા. આ મામલે લોકોમાં આક્રોશ છે. આદિવાસી મહિલાઓએ રોષે ભરાઈ ડેડિયાપાડામાં રેલી યોજી. ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સ્લોગનો લખી પ્લે કાર્ડ હાથમાં પકડી વિરોધ નોંધાવ્યો, જ્યારે તેમની સાથે આગેવાનોએ કાળી પટ્ટી હાથ પર લગાવી વિરોધ નોંધાવ્યો. મહિલાઓ મોટી સંખ્યામાં રેલી લઈને વેરાઈ માતાના મંદિરથી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા. પ્રાંત અધિકારી ધવલ સંગાડાને લેખિત આવેદનપત્ર આપી ચૈતર વસાવાને કડક સજા થાય તેવી માંગ કરી. દેશભરના બેંક કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર. દેશભરના બેંક કર્મચારીઓ વિવિધ મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા હતા. તેમાં ગુજરાતના બેંક કર્મચારીઓ પણ જોડાયા હતા. પડતર માંગોની સાથે કર્મચારીઓના 10 કેન્દ્રીય યુનિયનોએ ભારત બંધની જાહેરાત કરી હતી. આ હડતાલમાં દેશના 4 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા, જેમાં ગુજરાતના 20,000 કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા. પબ્લિક સેક્ટરની બેંકમાં ભરતી ન થતા લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલમાંથી જીએસટી દૂર કરવા, આ ઉપરાંત નેશનલ બેંકનું ખાનગીકરણ અટકાવવા માંગ કરી. હડતાલને લઈ ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શનને અસર થઈ. બિસ્માર રોડને લઈને મોરબીના ઉદ્યોગકારોએ કર્યો ચક્કાજામ. મોરબી શહેરમાં વરસાદ બાદ અનેક માર્ગોની હાલત ખસ્તા થઈ ગઈ છે. શહેરના મુખ્ય માર્ગ શનાળા રોડ પર નીકળવું હોય તો હેલ્થ વીમો લઈને નીકળવું પડે. આ અંગે ઉદ્યોગકારો અનેકવાર રજૂઆત કરીને થાકી ગયા. 40 વર્ષ થઈ ગયા છતાં લાતી પ્લોટનો રોડ નહીં બનતા ઉદ્યોગકારોએ રોષ સાથે રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો. એક સમયે ઉદ્યોગોનું હબ ગણાતું હતું લાતી પ્લોટ. મોરબીના પ્રખ્યાત ઘડિયાળ ઉદ્યોગની શરૂઆત લાતી પ્લોટમાં થયેલી, પણ ચોમાસામાં મોટું વાહન લાતી પ્લોટમાં જઈ શકતું નથી. કારખાનામાં, દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. અનેક રજૂઆતો છતાં તંત્રને કાને અવાજ નહીં પહોંચતા અંતે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. દાહોદના જાલોદમાં આંગણવાડી બહેનોએ કર્યું વિરોધ પ્રદર્શન. જાલોદ મામલતદાર કચેરી ખાતે કર્યા સૂત્રોચ્ચાર. મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વધારાની કામગીરી બંધ કરવા, માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવાની માંગ કરી. આંગણવાડીમાં કામગીરી કરતી બહેનો માટે પ્રમાણમાં મામલતદાર કચેરીએ ઉમટી વિવિધ સૂત્રોચ્ચાર કરી પોતાના હક માટે ન્યાયની માંગ કરાઈ છે. બીએલઓની કામગીરી બંધ કરવા પણ માંગ કરાઈ છે. આંગણવાડી બહેનો સામૂહિક રીતે માસ સીએલ ભરીને કામગીરીથી અળગાઈ. મેઘરજમાં એક સાથે 3 મંદિરમાં ત્રાટક્યા ચોર. પહેલા ભગવાનના દર્શન કર્યા, પછી ભગવાનની સામે ચોરોએ કરી ચોરી. દ્રશ્યો અરવલ્લીના કંટાળુ ગામના છે, જ્યાં તસ્કરો 1-2 મંદિર નહીં પરંતુ એક સાથે 3 મંદિરમાં ત્રાટક્યા. કંટાળુ ગામના હનુમાનજી મંદિર, શ્રીરામજી મંદિર અને રામદેવજી મંદિરમાં ચોરો ઘૂસ્યા. દાનપેટીઓના તાળા તોડી ચોરી કરી ગયા. 3 મંદિરની 5 દાનપેટીઓ તોડી ચોરોએ હાથ ફેરો કર્યો. 1 વર્ષમાં આજ મંદિરમાં બીજી વાર ચોરી થતા લોકોમાં રોષ ફેલાયો. ઇસરી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. ઓખામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખાડામાં પડતા તરુણનું મોત. દ્વારકાના ઓખા ખાતે રેલવે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક તરુણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઊંડા ખાડામાં પડી જતા 12 વર્ષના તરુણનું મોત થયું. રેલવે સ્ટેશન પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે.
જેને લઈને ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. ખાડા પાસે કોઈ સેફટી નિયમોનું પાલન થતું નથી, જેથી રમતા રમતા અઝરુદ્દીન સુરાણી ખાડામાં પડી ગયો. આ અંગેની જાણ થતાં લોકોએ બહાર કાઢી મીઠાપુર ખાતે તરુણને લઈ જવાયો, જે તબીબોએ મૃત જાહેર કર્યો. તરુણના મોતથી પરિવારમાં માતમ છવાયો. ભુજના રસ્તા પર ખૂંખાર મગર ચક્કર મારવા નીકળી. વડોદરાના રોડ પર મગર ચક્કર મારતા તો જોવા મળે, પરંતુ આ દ્રશ્યો વડોદરાના નથી પરંતુ ભુજના છે. ભુજના નરનારાયણ નગરમાં રાત્રિના સમયે મગર આવી ચડ્યો. મહાકાય ખૂંખાર મગર શેરીમાં ફરતો જોવા મળતા લોકો ડરી ગયા. ઘરની બહાર નીકળતા ડરતા હતા. આ અંગેની તુરંત વન વિભાગને જાણ કરાઈ હતી. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. પાણીમાં મગર આવી ચડી હોવાનું અનુમાન છે. ભાવનગર મહાનગરપાલિકાએ 6000થી વધુ શ્વાનને આપી રસી. ભાવનગરમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનો પશુ નિયંત્રણ વિભાગ એક્ટિવ થઈ ગયો છે. શહેરમાં રખડતા શ્વાનનું રસીકરણ સ્થળ પર કરવાનું શરૂ કરાયું છે. શ્વાનને હડકવા વિરોધી રસી એટલે કે એન્ટી રેબિઝ વેક્સિનેશન કરવામાં આવી રહી છે. વર્ષ 2024માં પ્રથમવાર માસ વેક્સિનેશન કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં 4500થી વધુ શ્વાનનું સ્થળ પર વેક્સિનેશન કરવામાં આવ્યું. તેમજ આ સ્થળે રખડતા શ્વાનની ખસીકરણની કામગીરી પણ કરાઈ રહી છે, જેમાં છેલ્લા 4 માસમાં 2800 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં વધુ 10,000 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવશે. વડોદરાની MS હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર. વડોદરાની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતાં ખળભળાટ મચી ગયો. SD હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ એક પછી એક 100 જેટલી વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવા અને ઝાડા ઉલટીની સમસ્યા થઈ. પરિણામે વિદ્યાર્થીનીઓને ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ. દાવા પ્રમાણે કુલ 350 જેટલી વિદ્યાર્થીનીઓએ મેસમાં ભોજન લીધું. ભોજન બાદ સમસ્યા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી. વાઇસ ચાન્સલર, હોસ્ટેલના ચીફ વોર્ડન, પોલીસના ઉચ્ચ અધિકારી પણ હોસ્ટેલ દોડી આવ્યા. આ દરમિયાન હોસ્પિટલમાં કેટલીક વિદ્યાર્થીનીઓ પોતાની બોટલ પણ હાથમાં પકડીને બેઠેલી જોવા મળી, એટલે હોસ્પિટલ તંત્ર સામે પણ ગંભીર સવાલ ઊભા થયા. હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને પણ ફરિયાદ ઉઠી છે. સાબરકાંઠાની શાળામાં બાળકોને ભણવાનું નહીં, રસોઈ બનાવવાનું શીખવાડે. સામાન્ય રીતે શાળામાં બાળકોને શિક્ષણના પાઠ શીખવવામાં આવે, પણ સાબરકાંઠાના પોશીનાની સ્કૂલમાં શિક્ષણની બદલે બાળકોને રસોઈ બનાવવાનું શીખવાડવામાં આવે છે. પોશીના પાસે આવેલા આબુ મહુડા આશ્રમ શાળામાં બાળકો જાતે રોટલી બનાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. શાળામાં રસોઈયાની ગેરહાજરી હોવાથી વિદ્યાર્થીને ભોજનની જવાબદારી આપવામાં આવી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આદિવાસી વિદ્યાર્થીઓ શાળામાં રોટલી બનાવી રહ્યા છે. વિડીયો વાયરલ થતાં વાલીઓમાં રોષ ફેલાયો છે. તપાસ કરવા માંગ કરી છે. સાતલપુરના ગામડાઓમાં શિક્ષકો વગર ભણતા બાળકો. શિક્ષકોની ખૂબ તંગી ચાલી રહી છે, તો અમારે શિક્ષક પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે. બાજુમાં સર ભણાવતા હોય તો અમારે અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે, ક્યારે એમને ભણાવવા આવે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે જ છે, કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત. સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળી જઈ રહી છે. મોટાભાગની શાળાઓમાં 2 કે 3 ક્લાસરૂમના 60થી વધુ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને ભણાવાઈ રહ્યા છે. કેટલાક વર્ગખંડો તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર જ બેઠા રહે છે. શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવું પડે છે. સાંતલપુર તાલુકાની પીપરાળા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 283 છે, જેની સામે માત્ર 3 શિક્ષકો જ છે. 9ના મહેકમ સામે 9 શિક્ષકો છે, જેથી 6 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. આ તરફ દાત્રાણા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં 315 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 શિક્ષકો શાળા ચલાવી રહ્યા છે. અહીંયા 7 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. અહીંયા 2 જ શિક્ષકો હોવાને કારણે ધોરણ 3, 4, 5 એમ 3 વર્ગખંડના 86થી વધુ બાળકોને એક ક્લાસરૂમમાં સાથે બેસાડી એક શિક્ષક દ્વારા અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. ક્વાંટ તાલુકાના નવલજા ગામની શાળાની બેદરકારીનો પર્દાફાશ. ના લખો દો બાળકને આ તમારા માટે જે તમે હમણાં પદ્ધતિ. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નવલજા ગામની એક શાળાની ગંભીર બેદરકારી સામે આવી. ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ શાળાની અચાનક મુલાકાત લેતા શાળાની સ્થિતિ દયનીય જોવા મળી. શાળા તો ખુલ્લી હતી પણ વર્ગખંડમાં તાળાબંધી હતી.
1 થી 8 ધોરણના 140 બાળકોને એક જ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. ન તો બાળકોને વાંચતા લખતા આવડતું હતું, ન તો શિક્ષકો યોગ્ય જવાબ આપી શક્યા. બાળકોને 67 લખવાનું જણાવ્યું તો 66 લખ્યું, તો કેટલાક બાળકો તો પોતાના જિલ્લા છોટાઉદેપુરનું નામ લખી પણ ન શક્યા. 8મા ધોરણમાં વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક વાંચી ન શક્યો, એટલે સુધી કે પોતાનું નામ પણ લખી શકતા ન હતા. 11ના મહેકમ સામે ફક્ત 4 જ શિક્ષકો હાજર હતા. એક તરફ શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરવામાં આવે છે, બીજી તરફ છોટાઉદેપુરના ગામડાઓમાં શિક્ષણ કથળી રહ્યું છે. સરકારી પુસ્તકોની તંગી વચ્ચે માલપુરમાં ભંગારની દુકાનમાંથી મળ્યા પુસ્તકો. એક તરફ રાજ્યમાં ધોરણ 1 થી 8ના સરકારી પુસ્તકોની તંગી છે, વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબના પુસ્તકો મળી નથી રહ્યા. બીજી તરફ મોડાસાના માલપુરમાં ભંગારની દુકાનમાંથી સરકારી પુસ્તકોનો ઢગલો મળી આવ્યો હતો. આ અંગેની જાણ શિક્ષણ અધિકારીને થતાં ભંગારની દુકાને પહોંચ્યા હતા. ભંગારની દુકાનમાંથી જૂના અને નવા અભ્યાસક્રમના પુસ્તકો મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા. 5000થી વધુ પુસ્તકો શિક્ષણ અધિકારીએ જપ્ત કર્યા. ધોરણ 1 થી 8ના સરકારી શાળાઓના પુસ્તકો હતા. મહીસાગર જિલ્લાના ખાનપુરમાંથી ભંગારના વેપારીએ આ પુસ્તકોની ખરીદી કરી હતી. આ મુદ્દે ખાનપુરમાં પણ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રોગચાળો વખરતા મનપા એક્શનમાં. અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા અને ખાડામાં પાણીનો ભરાવ થતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. રોગચાળો વખરતા મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરની બાંધકામ સાઇટ પર ચેકિંગ હાથ ધર્યું. અનેક જગ્યાએથી મચ્છરના પોરા મળી આવ્યા. મચ્છરોના પોરા મળી આવેલી કન્સ્ટ્રક્શન સાઇટને કોર્પોરેશને સીલ કરી. રાજ્યભરના મેડિકલ સ્ટોરમાં પોલીસની ડ્રાઈવ. ગુજરાત પોલીસે દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદ, સુરત, સાબરકાંઠામાં તપાસ. અલગ અલગ સિરપ સહિતની દવાઓની તપાસ. પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણ સામે કાર્યવાહી. નશાકારક દવાઓના વેચાણ સામે કાર્યવાહી. તમામ શહેર જિલ્લાઓમાં પોલીસના દરોડા. ભાવનગર શહેરમાં એસઓજી અને ડી સ્ટાફની એક્શન મોડમાં જોવા મળી પ્રતિક્રિયા. અલગ અલગ મેડિકલ સ્ટોરમાં કફ સિરપના જથ્થાની તપાસ. શેલરશા ચોકમાં આવેલા સુપર મેડિકલ સ્ટોરમાં ફ્રૂટવાળી કફ સિરપ મળી. કફ સિરપનો ઉપયોગ નશામાં થતા પીએસઆઈ દ્વારા નોટિસ અપાઈ. બીજા સ્ટોરમાં પણ ચેકિંગ હાથ ધરાયું. સિરપ માત્ર નશાકારક નહીં, ઘેન પણ ચડાવે છે. રાજકોટથી સમાચાર. એમ્સ નજીક દીપડો દેખાયો છે. પરાપીપળિયા ગામની સીમમાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું. દીપડાએ એક સુવર અને બકરીનું કર્યું મારણ. અમરેલીથી વધુ એક પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ. રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ. વિક્રમ ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલ સામે આરોપ. મહિલાના સંપર્કમાં આવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા. પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરી માર માર્યાનો આરોપ. હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ડાભી. રાજકોટમાં ભાજપ નેતાનું દારૂના કેસમાં નામ ખુલ્યું છે. વોર્ડના 10ના યુવા નેતા મોનિલ શાહનું નામ ખુલ્યું છે. યાજ્ઞિક રોડ પરથી 2 યુવકો દારૂની બોટલ સાથે પકડાયા હતા. ભુજ એલસીબીને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયો. માંડવીના તલવાણા ગામ પાસે ગેસના ટેન્કરમાં દારૂનો જથ્થો લઈ જતા ઝડપાયો. 26,179 દારૂની બોટલો મળી આવી, જેની બજાર કિંમત 1.5 કરોડ છે. ટેન્કર અને 3 મોબાઈલ ફોન સાથે કિંમત 1.64 કરોડના મુદ્દામાં ઝડપાયો.